मित्रों आपणे चर्चा करिए रसधानी विषे। लास्ट सेशन में आपणे लाइसोसोम शुं छे, एनुं कार्य शुं छे, केवी रीते निर्माण पामे छे ए जोयुं। हवे जोईए आपणे रसधानी। चलो नंबर 1 पहली वस्तु के रसधानी जे छे ते सामान्य रीते प्राणी कोष में जोवा मळती नथी। रसधानी आपणने वनस्पति कोष में जोवा मळे। बीजी बात एक्जाम पॉइंट ऑफ व्यू चर्चा करूं तो वनस्पति कोष में 90% विस्तार रसधानी द्वारा रोकायेल होय छे। एटले एक्जाम पॉइंट ऑफ व्यू आपणे 90% याद राखवाना छे। पछी दर वखते 90% जोईए एवुं नथी होतुं। बराबर। चलो ध्यान आपो। हवे सौ प्रथम समझिए रसधानी जे छे एनुं निर्माण केवी रीते थाय। तो ज्यारे आपणे अंतःपटल तंत्रना घटकोनो अभ्यास करता त्यारे पण जोयुं हतुं। फरीथी हुं कही दઉં, आ छे कोष, आ छे कोषनी कोषरस पटल। हवे नवा कोषना निर्माण दरमियान कोषरस पटल जे छे ते विस्तृत बने। कोषरस पटल विस्तृत बने। चलो आ विस्तृत बनेली कोषरस पटल आ छे कोष। क्रमशः विस्तृतीकरण जे छे ते आगळ वधे। અને आ जे घटना छे आ रचना छे एम खेंचाई आवे। हवे અહીંથી आ रचना संकुचित थई जाय अने અહીંયાથી विघटन थईने નીકળી जाय એટલે આવી સ્પેસ જેવું રચનાનું निर्माण થઈ જાય। तो आ થઈ ગઈ રસધાની। रसधानी आ छे कोषरस पटल। रेडी। चलो हवे जे रसधानी होय ने रसधानी एनी जे आ पटल देखाय तमने जेने टोनोप्लास्ट कहेवाय। टोनोप्लास्ट अथवा रसधानी पटल। रसधानी पटल टोनोप्लास्ट अथवा रसधानी पटल। चलो हवे आपणे जोईए के रसधानी जे छे एना कार्य शुं। रसधानी नुं कार्य शुं। चलो नंबर 1 उत्सर्ग द्रव्यनो संचय करवो। संचय करवो। उत्सर्ग द्रव्यनो संचय करवो। नंबर 2 अन्य नकामा के क्यारेक कामना द्रव्यनो संचय। आम तो नकामा एटले हूँ आनी साथे ज सरखावी शकूँ। आ नकामा शब्द न लखूँ तो पण चाले। तो वनस्पति कोषनी अंदर उत्पन्न थता विविध नकामा द्रव्यों अथवा तो जेने आपणे उत्सर्ग द्रव्य कहीए। जो मनुष्य के प्राणीना कोषनी अंदर अथवा उच्च कक्षाना प्राणीओ मनुष्यनी अंदर जो कोषमां नकामा द्रव्य उत्पन्न थाय ने तो आ द्रव्य कोषनी बहार निकळे। मनुष्यनी चर्चा करूँ तो कोषनी बहार निकळे, अहींयाथी रुधिरमां जाय अने रुधिरमांथी जेने कहेवाय के मूत्रपिंड द्वारा सामान्य रीते तेनो देहनी बहार निकाल थाय।
પણ વનસ્પતિની અંદર આવી કોઈ સિસ્ટમ હોતી નથી ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે. તો વનસ્પતિઓની અંદર મેજોરિટીલી જે પણ નકામા દ્રવ્યો છે આવા દ્રવ્યો રસધાનીની અંદર સંગ્રહિત થાય. બીજી વાત, ઘણી વખત વનસ્પતિઓ માટે નકામા અથવા તો વનસ્પતિ માટે કામના ન હોય તેવા બાય પ્રોડક્ટ્સ પરંતુ આપણા માટે કામના એવા દ્રવ્યોનો પણ રસધાનીની અંદર સંગ્રહ થાય. હું બોયલો એમાં નહીં ખબર પડે, પણ સાદું એક્ઝામ્પલ આપું કે આજે ઘણી બધી વનસ્પતિ છે એનો આપણે એઝ અ અત્તર તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા એમાંથી કોઈ ચોક્કસ રસાયણો બહાર કાઢીને એનો ઉપયોગ કરીએ છીએ. તો આવા અત્તર, રેઝિન, ગમ કે આવા દ્રવ્યો કે જે વનસ્પતિની અંદર એના માટે એના કોષ માટે કોઈ કામના નથી પરંતુ આપણે એનો ઉપયોગ આપણા કોઈ હેતુસર કરીએ છીએ એવા દ્રવ્યો રસધાનીની અંદર સંગ્રહ પામે. ચાલો આગળ સમજીએ. નંબર 3 બહુ જોરદાર કાર્ય છે. જોજો, રસધાનીનું બીજું કાર્ય છે કોષનો આકાર જાળવવો. હવે આમાં મૂંઝાણા કે આ તો ઇમ્પોસિબલ છે, વનસ્પતિ કોષો કોષ દિવાલ ધરાવે છે તો એના આકારમાં કેમ કઈ રીતે, એ તો ફિક્સ જ હોય. તો જોજો, હું છેલ્લે ભણાવીશ એટલે તમને ખ્યાલ આવશે, એટલે આ શબ્દ તેનું ભૂસી નાખું. પણ આ જ વસ્તુને હું આમ પણ લખી શકું, કોષમાં આશ્રુતિ જાળવવી. કોષમાં આશ્રુતિ જાળવવી, અથવા આમ પણ લખી શકાય કોષ રસનું કદ જાળવવું. કોષ રસનું કદ જાળવવું. સમજાવું. ચાલો જુઓ. હવે પહેલી વસ્તુ મારે તમને આશ્રુતિ શું છે એ થોડુંક સમજાવવું છે કે આશ્રુતિ એટલે શું. તો કે આશ્રુતિ ઇઝ ઇક્વલ ટુ પાણીનું એક પ્રકારનું નિષ્ક્રિય વહન, એને આશ્રુતિ કહેવાય. હવે એની વ્યાખ્યા લખું કે જે તમે જૂના ધોરણમાં ભણી ગયા, આપણે પણ ભણવાનું છે ચેપ્ટર નંબર 11 ની અંદર. આશ્રુતિની વ્યાખ્યા શું થાય કે પાણી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ધકેલાય કે પ્રવેશે કે જાય કે પ્રસરણ પામે, આને આશ્રુતિ કહેવાય. જ્યારે આપણે જે વ્યાખ્યા ભણવાની છે આ વ્યાખ્યા જૂની વ્યાખ્યા, તમે તમારા જૂના ધોરણોમાં ભણેલા છો, ખોટી નથી હો, આ વ્યાખ્યા સાચી જ છે, જૂની વ્યાખ્યા. જ્યારે આપણે ભણીશું એ નવી વ્યાખ્યા આવી મુજબની છે. હું લખતો નથી કે પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે, બેમાં ડિફરન્સ છે, પણ આપણે અત્યારે આ સમજવું છે એટલે એમાં બહુ જાતા નથી. હવે હું તમને સમજાવું. જો બહુ સાદી અને સિમ્પલ વાત છે. હવે સપોઝ કે આ એક દ્રાક્ષનો કોષ છે. આ છે દ્રાક્ષનો કોષ. હવે આ કોષને તમે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકો તો શું થાય? જો આ કોષરસ છે ને, કોષરસ એની સાંદ્રતા કરતાં અહીંયા બહાર જે પાણી છે એની સાંદ્રતા વધુ છે. એટલે તમે શું કર્યું, એક ગ્લાસ લીધો, એમાં પાણી નાખ્યું અને એમાં હટીને 2-4 ચમચી મીઠું નાખ્યું ને ઓગાળી દીધું, એટલે આ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ થયું. હવે એમાં તમે કોષ નાખો, વનસ્પતિ કોષ, એટલે શું થાય? આશ્રુતિની ઘટના. ચાલો, બહાર સાંદ્રતા કેવી છે? વધારે છે. અંદર કેવી છે? ઓછી છે. આશ્રુતિની વ્યાખ્યા શું કીધી? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પાણી ગતિ કરે, એટલે પાણી ક્યાં જાય? કોષમાંથી બહાર વયું જાય. અચ્છા, એવું કેમ થાય એ પણ આપણે ભણવાનું છે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પાણીના અણુઓ શા માટે મૂવમેન્ટ કરે છે, એ પણ આપણે ભણવાનું છે, પણ એ આપણે 11મા ચેપ્ટરમાં એનું ડિસ્કશન કરશું. તો પાણી છે ને કોષની અંદરથી બહાર જાય આશ્રુતિ દ્વારા. જો આવું થાય તો કોષનું શું થાય? કોષ કરમાઈ જાય. આ કોષનું કદ આટલું છે, એમાંથી પાણી બહાર નીકળી જાય તો કોષ છે એનું કદ કેવું થઈ જાય? નાનું. આવી રીતનું થઈ જાય.
અથવા હું તમને ઊંધી કન્ડિશન આપું કે આ કોષ છે અને બાર સાંદ્રતા વધુ છે, સોરી બાર સાંદ્રતા ઓછી છે કમ્પેર ટુ કોષરસ, તો પણ આશ્રુતિ થાય, પણ કેવી? ઊંધી. બાર સાંદ્રતા ઓછી છે, અંદર કોષરસની સાંદ્રતા વધુ છે, તો પાણી આશ્રુતિ દ્વારા ક્યાં પ્રવેશે? અંદર પ્રવેશે. તો શું થાય? કોષ ફૂલાઈ જાય એન્ડ ફાઇનલી કોષ તૂટી જાય. આ વાત આવી એટલે હું તમને કહું સાદી રીતે કે આપણી અંદર જો એકદમ ચોખ્ખું પાણી, જેને નિસ્યંદિત પાણી કહેવાય અથવા ડિસ્ટિલ્ડ વોટર કહેવાય, જો એમાં ન ખબર પડતી હોય તો ખાલી ચોખ્ખું પાણી સમજો કે જો મનુષ્યની અંદર આપણા રુધિરમાં ચોખ્ખું પાણી આપણે ચડાવીએ, એકદમ ચોખ્ખું, સૂક્ષ્મજીવ કોઈ નથી, તો પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. કેવી રીતે? જુઓ, આ આપણી રુધિરવાહિની છે, આ એની અંદર રહેલા આરબીસી ડબલ્યુબીસી છે, અને બાર અહીંયા શું જોવા મળે આપણને? રુધિર રસ. રુધિર રસ એટલે પાણી પ્લસ દ્રાવ્ય ઘટકો હોય. હવે તમે એમાં ચોખ્ખું પાણી ઉમેરો, ચોખ્ખું પાણી સપોઝ કે તમે 1/2 લીટર 500 ml ઉમેરો છો, તો બારની સાંદ્રતા કેવી થાય? પહેલાની સાપેક્ષે ઓછી થાય. તો અહીંયા કોષરસની સાંદ્રતા કેવી થાય? વધે. તો બહારથી પાણી ક્યાં પ્રવેશે? આપણા આરબીસી અને ડબલ્યુબીસીમાં, અને ફાઇનલી આપણા આરબીસી અને ડબલ્યુબીસી શું થાય? તૂટી જાય. એટલે જો આપણે ચોખ્ખું પાણી પણ આપણા રુધિરમાં ચડાવીએ ને તો શું થાય? આશ્રુતિના નિયમ અનુસાર પાણીની મૂવમેન્ટ થાય અને એ તૂટી જાય. ચાલો બીજું એક સારું એક્ઝામ્પલ આપું. આ બધું તો તમે ન કરી શકો, પણ તમને પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ આપું કે તમે ચોખ્ખું પાણી હોય ને, એકદમ ચોખ્ખું પાણી હો, મિનરલ વોટર નહીં, મિનરલ વોટર પીવાનું હોય, પણ હું છતાંય મિનરલ વોટર કહું, કદાચ તમને ન સમજાય તો. ડિસ્ટિલ્ડ વોટરમાં તમે ચોખ્ખું પાણી હોય ને, ચોખ્ખું પાણીથી આંખ ધોવામાં આવે તો શું થાય? બળતરા થાય. આ તમે નહીં માનો મારી વાત. અત્યંત ચોખ્ખા પાણીથી અથવા મિનરલ વોટરથી, અથવા તો હું સાદી રીતે તમને કહું ને તો તમે આપણે જે કેમ બહાર બ્રાન્ડેડ પાણીની બોટલ મળે એનાથી તમે પાણી ધોવો ને તો તમારી આંખમાં બળતરા થાય. 100%ની વાત છે. શું કારણ? તો કે આ તમારી આંખનો કોષ છે, આંખનો કોષ, અને બહાર પાણી છે, શુદ્ધ છે એટલે સાંદ્રતા ઓછી. કોષની અંદર જે કોષરસ છે, આંખના કોષરસ, એની સાંદ્રતા કેવી હોય? વધારે. તો પાણી આશ્રુતિ દ્વારા ક્યાંથી ક્યાં પ્રવેશે? અહીંથી અંદર પ્રવેશે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો આ કોષ ફૂલાય એટલે કાળક્રમે દુખાવો થાય. એટલે આંખના ટીપા કે કોઈ પણ ઇન્જેક્શન કે બાટલા, પણ બાટલા ચડાવે ને, એ કેવા રાખવા પડે? એની સાંદ્રતા આપણા કોષરસ કે રુધિર રસ જે હોય એની સાંદ્રતાને સમાન રાખવી પડે, નકર આવું થાય. એટલે તમારે આ બધું જોવું, પ્રેક્ટિકલ કરવો. તમે કોઈ પણ આઈ ડ્રોપ્સ હોય ને, આઈ ડ્રોપ્સ, એનું કમ્પોઝિશન તમે વાંચો તો એમાં વિવિધ દવા હોય કે સપોઝ કે કંજક્ટિવાઇટિસ છે તો એની દવામાં એન્ટીબાયોટિક આપે, કે સપોઝ કે સિપ્રોફ્લોક્સાસિન, ડીમિથાઝોન. તો આ કન્ટેન્ટ સિવાય તમને આવું જોવા મળશે. 0.09% વેઇટ બાય વોલ્યુમ NaCl, સોડિયમ ક્લોરાઇડ ઉમેર્યું હોય થોડુંક. 0.09% વેઇટ બાય વોલ્યુમ આ સાંદ્રતાનો એકમ છે, આવશે કેમેસ્ટ્રીમાં. તમે કોઈ પણ ઇન્જેક્શન હોય એની પાછળ જોવો તો ડ્રગ કન્ટેન્ટ સિવાય NaCl ઉમેરેલું હશે થોડાક એમાઉન્ટમાં. તમે ઇવન બાટલો, જેને આપણે કઈ બાટલો ચડાવીએ, એની પાછળ વાંચો તો આવું હોય. શું કામ? આ શું કામ એડ કરવું પડે? સાંદ્રતા જાળવવી પડે. નકર શું થાય? નકર આપણા કોષો જે છે એમાંથી કાં તો પાણી બહાર નીકળી જાય, કાં તો પાણી અંદર આવી જાય. એટલે આપણે કોઈ પણ વ્યક્તિને ચોખ્ખું પાણી ચડાવી દઈએ ને એમને, તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જઈ શકે છે. તો આ જે મેં વાત કરી ને, આ વાત મારે વનસ્પતિમાં કરવાની છે કે વનસ્પતિની અંદર એના જે કોષ છે એની અંદર આશ્રુતિનું નિયંત્રણ, એટલે કે પાણીની જાળવણી આના દ્વારા થાય. હવે મેં તમને સમજાવ્યું કે આ વનસ્પતિનો કોષ છે, આ બહારનું દ્રાવણ છે, સાંદ્રતા વધુ હોય કે ઓછી હોય તો કાં તો કોષની અંદર પાણી પ્રવેશે છે, કાં કોષની બહાર પાણી પ્રવેશે છે. પણ હકીકતે દર વખતે
એવું થતું નથી શેમાં? વનસ્પતિમાં. શું કામ? તો હવે એ તો આપણે ભણવાનું છે. જુઓ, વનસ્પતિની અંદર જે રસધાની છે ને એ સામાન્ય રીતે કોષ રસની આશ્રુતિ જાળવી રાખે છે. એટલે કે કોષમાંથી પાણી નથી બહાર જવા દેતું કે નથી અંદર આવવા દેતું. તો જુઓ, કોષમાં આશ્રુતિ જાળવવી, કોષરસમાં આશ્રુતિ જાળવવી અથવા કોષરસનું કદ જાળવવું કે કોષરસનું પ્રમાણ જાળવવું. હવે શું થાય સાંભળજો, આ આખો કોષ દોરું છું. આ છે રસધાની. રેડી? તો રસધાનીનું જે પટલ છે એને શું કહેવાય? ટોનોપ્લાસ્ટ અથવા રસધાની પટલ. આ છે કોષરસ પટલ. ચાલો જોજો, ધારો કે હું બાર ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ મૂકું છું. ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં હું વનસ્પતિ કોષને મૂકું છું તો શું થાય? ચાલો, આ બાજુ સાંદ્રતા અહીંયા ઓછી, મીન્સ કે અહીંયા સાંદ્રતા કેવી છે? વધારે થાય. એનો મિનિંગ એવો થાય તો વનસ્પતિ કોષ શું કરે? હવે જે આ ટોનોપ્લાસ્ટ છે ને, ટોનોપ્લાસ્ટ, આ ટોનોપ્લાસ્ટની સપાટી ઉપર, જો આ ટોનોપ્લાસ્ટ છે એની સપાટી ઉપર આ શું છે ખબર છે? આ છે આયન માર્ગ. આયન માર્ગ, પ્રોટીન આયન માર્ગ. આ પ્રોટીન આયન માર્ગ થકી દ્રવ્યના અણુઓ અંદર કે બહાર જાય. તો જોજો, આ બધા જ પ્રોટીનના આયન માર્ગ સક્રિય વહન પ્રકારના છે. એટલે કે સાંદ્રતાની વિરુદ્ધ પણ કાર્ય થઈ શકે. ચાલો એ બધું ભૂલી જાઓ. બહાર દ્રાવણની સાંદ્રતા ઓછી છે, અંદર વધારે છે, એટલે પાણી જનરલી ક્યાં જવું જોઈએ? તો કે અંદર જવું જોઈએ. તો લોચા શું થાય? અંદર જાય તો કોષ ફૂલાઈ જાય. તો આની વિરુદ્ધ વનસ્પતિ કોષો કેવી રીતે વર્ક કરે? તો આવી રીતે કરે કે આ કોષરસ જે છે, કોષરસ એની અંદર સાંદ્રતા વધુ છે. એનો મિનિંગ શું થાય? તો કે એનો મિનિંગ છે કે પાણીની સાથે અન્ય આયનો દ્રાવ્ય છે. સોડિયમ હોય, પોટેશિયમ હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, ઝીંક હોય, આયર્ન હોય. તો આ કોષ શું કરે? અહીંથી જે પણ આ આયન હોય ને કે જે દ્રાવ્યતા સાંદ્રતા માટે જવાબદાર છે એને આની અંદર ધકેલી દે. જો છે આની અંદર ધકેલી દે. આની અંદર એટલે કોની અંદર? રસધાનીની અંદર. જેથી આ બધા આની અંદર વહી જાય તો બહારની સાંદ્રતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. ક્યાં સુધી ધકેલે અથવા કેટલા ધકેલે? તો કે બહાર જેટલી સાંદ્રતા છે ને એટલી સાંદ્રતા અંદર થઈ જાય ને ત્યાં સુધી ધકેલે. જેથી બંને બાજુએ સાંદ્રતા કેવી થઈ? સમાન સાંદ્રતા થઈ ગઈ. એટલે પાણી બહારથી આ કોષમાં પ્રવેશશે નહીં. એટલે મિત્રો, રસધાની છે એની અંદર આવા આયનો પણ હોય. મેં અહીંયા લખ્યું નથી પણ તમે હવે આ સમજી જવાનું હોય. આવા આયનો પણ હોય. હવે ઊંધી કન્ડિશન આપું, જોઉં કે સપોઝ કે બહાર સાંદ્રતા આપણે વધારે રાખવી છે તો ઊંધું થાય. અંદર સાંદ્રતા ઓછી તો પાણી જનરલી ક્યાં નીકળે? કોષમાંથી બહાર. તો એવા સમયે શું કરે? બહુ સિમ્પલ, રસધાનીની અંદર જે આ સંગ્રહિત દ્રવ્ય હોય ને એને પાછા બહાર કાઢી લઈએ. બહાર કાઢે એટલે આની સાંદ્રતા વધે. કેટલા બહાર કાઢવાના? તો કે બહારના દ્રાવણની સાંદ્રતા જેટલી હોય ને એટલી અહીંયા થવી જોઈએ. એટલે બે બાજુ સમસાંદ્ર થઈ ગયું, જેથી કોષની અંદર પાણી પ્રવેશશે નહીં કે કોષમાંથી પાણી બહાર જશે નહીં. વાર્તા પૂરી. તો મેઇન કાર્ય આ છે મિત્રો. રસધાનીનું મુખ્ય કાર્ય આ પણ છે. આ જ નહીં પણ આ પણ છે કે કોષની અંદર આશ્રુતિ જાળવવી. આગળ આપણે જોઈએ. હવે વનસ્પતિ કોષની અંદર આપણને રસધાની જોવા મળે છે. સામાન્ય રીતે પ્રાણી કોષમાં નથી જોવા મળતી. ઉપરાંત અમુક પ્રોટિસ્ટા એટલે કે અમીબા જેવા સજીવો છે એની અંદર પણ આપણને રસધાનીઓ જોવા મળે છે. જોવો એ સમજીએ. પ્રોટિસ્ટા છે ને એક સૃષ્ટિ છે. કદાચ ખ્યાલ આવે ન આવે. વનસ્પતિ કેમ આખી સૃષ્ટિ છે? વનસ્પતિ સૃષ્ટિ કે જેની અંદર બધી વનસ્પતિઓ. એટલે આ વર્ગીકરણ છે. સૃષ્ટિ એટલે દુનિયા જ થાય, પણ અહીંયા એવી દુનિયા નથી સમજવાની. ભણશો તમે ચેપ્ટર નંબર 2 માં. પ્રોટિસ્ટા એટલે અમીબા છે, પેરામિસિયમ છે, યુગ્લિના છે. આ તમે નામ સાંભળ્યા હોય. એ બધા પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આવે. હવે આ અમીબાની અંદર છે ને આપણને આકુંચક રસધાની જોવા મળે.
ઉપરાંત અન્નધાની પણ જોવા મળે. એટલે આ કુંચક રસધાની અને અન્નધાની એટલે આવી ધાની જેવી જ રચના છે. આ રસધાની, આ કુંચક રસધાની જો કાંઈ ન હોય એમાં મિત્રો, બહુ સિમ્પલ છે આખી એક પ્રોસેસ. આ ભણી ગયા છે પણ તમને ખબર નથી. જુઓ, સપોઝ કે આ છે મોટીબા. મોટીબા એટલે કે અમીબા. આ અમીબા. હવે અમીબા છે, આ ખોરાક છે. બ્લુ કલરનો ડોટ્સ છે એ ખોરાકનો કણ છે. હવે અમીબા ખોરાકનું ગ્રહણ કેવી રીતે કરે? તો કે ખોટા પગ ઉત્પન્ન કરે. ખોટા પગ એટલે આ જે કોષરસ પટલ છે ને એને શું કરે? એ એક્સટેન્ડ કરે, લંબાવે. તો જુઓ, આ કોષરસ પટલ લંબાણી, અહીંથી આ કોષરસ પટલ લંબાણી, પછી કોષરસ પટલ આમ વળે. જોજો તમે, અહીંથી આમ વળી ગયું, અહીંથી આમ વળી ગયું, પછી હજી નજીક જાય તો કોષરસ પટલ આખે આખી. તમે કહેશો આ તો સાહેબ ઓલા મેક્રોફેજ જેવું છે. તો યસ, એના જેવું જ હોય. મેક્રોફેજ પણ ખોટા પગ ઉત્પન્ન કરીને સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરે. એવી રીતે અમીબા પણ આવી રીતે ખોટા પગ ઉત્પન્ન કરીને આવા કણનું ભક્ષણ કરે. ચાલો, હવે અંદર આ ધાનીની રચના થઈ ગઈ. જોજો હવે શું થાય? બહુ સિમ્પલ. કદાચ આવું જૂના ધોરણોમાં પણ આવતું, 10મામાં, મને એવું યાદ છે. આ છે ધાની. ધાની કે જેની અંદર શું ભર્યો છે? ખોરાક. મિત્રો, આને કહેવાય અન્નધાની. આ કહેવાય અન્નધાની. હવે પછીના સ્ટેપમાં શું થાય? આ અન્નધાની છે એની અંદર ખોરાક છે, એનું શું થવું જોઈએ? પાચન. આ મેં તમને કહી દીધું છે, લાઇસોઝોમમાં મેં ભણાવ્યું છે, પણ ત્યારે જે જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ હતો ને એ અલગ હતો. જુઓ, આ છે લાઇસોઝોમ. આ લાઇસોઝોમ. એની અંદર કેવા ઉત્સેચક હોય? જળ વિભાજન પ્રેરતા અથવા હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક હોય, જે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએનું શું કરે? વિઘટન. હવે આ લાઇસોઝોમ્સ અને અન્નધાની એ બે શું થાય? ભેગા થાય. એટલે અહીંયા જ દોરું છું હું. ચાલો, થઈ ગયા ભેગા. હવે શું થાય? આ ખોરાકનો કણ છે એનું શું થાય? પાચન. ખોરાકના કણનું પાચન કોના દ્વારા? લાઇસોઝોમની અંદર રહેલા ઉત્સેચકો દ્વારા. સપોઝ કે આ ખોરાકનો કણ સ્ટાર્ચ છે તો એનું પાચન થઈને શેમાં કન્વર્ટ થાય? ગ્લુકોઝમાં. સપોઝ કે સ્ટાર્ચ પ્લસ પ્રોટીન છે તો સ્ટાર્ચનું ગ્લુકોઝમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં કન્વર્ઝન થાય. સપોઝ કે લિપિડ છે તો લિપિડ વિશે હજી તમને ખ્યાલ નથી એટલે તમે મૂંઝાશો, હું કહેતો નથી. લિપિડ હોય તો એનું પાચન સામાન્ય રીતે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય, પણ એ વસ્તુ તમને ખ્યાલ જ નથી. ચાલો ધ્યાન આપો, એ આપણે આવશે. તો હવે આની અંદર પાચન થાય ને એટલે મોનોમર છૂટા પડે. મોનોમર છે ને અહીંથી શોષાઈ જાય. સપોઝ કે આનું પાચન થઈને આ ગ્લુકોઝ છૂટો પડ્યો તો એ કોષમાં આવી ગયો, એમિનો એસિડ છૂટા પડ્યા કોષમાં આવી ગયા, પછી ફેટી એસિડ અને ગ્લિસરોલ છૂટા પડ્યા તો એ કોષમાં આવી ગયા. અને સપોઝ કે એવું બને છે કે આ ખોરાકના કણ સાથે અન્ય રસાયણ પણ હતું કે જેનું પાચન લાઇસોઝોમના ઉત્સેચક દ્વારા નથી થઈ શકતું, તો એ જે દ્રવ્ય હોય ને એ એમને પડ્યા રહીએ આમાં, એ એમને પડ્યા રહીએ. રેડી? એટલે હવે પછીની આકૃતિ આવી થાય. હું દોરી નાખું એક આકૃતિ. આ અમીબા, પેલા ખોરાકનો કણ એન્ટર થયો, પછી ખોટા પગ ઉત્પન્ન કરીને આખી ધાની બની અન્નધાની. હવે ખોરાકનું પાચન થઈ ગયું અને ફાઇનલી જેને કહેવાય ને કે પાચિત દ્રવ્યો તો શોષાઈ ગયા, કોષમાં આવી ગયા, અને એમને એમ આ ધાની જેવી રચના છે કે જેની અંદર અપાચિત દ્રવ્ય છે. રેડી? ધ્યાન આપજો. હવે શું થાય? હવે જે આ રચના છે ને એ ધીમે ધીમે ક્યાં મૂવમેન્ટ પામે? કોની નજીક જાય? તો કે કોષરસ પટલની નજીક જાય. એટલે ફાઇનલી રચના આવી બને. આ ધાની ધીમે ધીમે જો અહીંયા પહોંચી, અહીંથી વહી ગઈ. આ છે એની અંદર રહેલા અપાચિત અથવા નકામા દ્રવ્ય. હવે શું થાય? હવે તમને ખ્યાલ જ છે કે અહીંથી કોષરસ પટલ તૂટે અને આ દ્રવ્ય છે એ બહાર ધકેલાઈ જાય. તો જુઓ, જ્યારે આ ધાની બની હતી ત્યારે મેં એનું નામ અન્નધાની આપ્યું. પછી એનું પાચન થયું, દ્રવ્યો શોષાઈ ગયા,
પછી જે આ ધાની હતી કે જેમાં નકામા દ્રવ્ય હતા, જોજો હવે આ ધાની છે ને મિત્રો એને આકુંચક રસધાની કહેવાય, આકુંચક રસધાની, કે જે કોષ રસપટલની નજીક ગઈ, ત્યાં જઈને તૂટ્યું અને દ્રવ્ય બહાર નીકળ્યા. એટલે વાત મિત્રો એવી થઈ કે આ ધાની તો એક જ હતી, પહેલા આવી તો અનધાની કીધું ને છેલ્લે જવા સમયે આપણે એને આકુંચક રસધાની કીધું. તેથી જ કવિ એવું કહે છે કે આકુંચક રસધાની અમીબા જેવા પ્રોટિસ્ટાની અંદર ઉત્સર્જનમાં મદદરૂપ છે. તો કઈ રીતે કે આ ધાની છે, જો વનસ્પતિ હોય ને તો એના કોષમાં આવું ન બને કે આ ધાની આમ નજીક જાય અહીંથી તૂટે ને દ્રવ્ય બહાર નીકળે. આમાં થાય કે આ ધાની છે કોષરસ પટલની નજીક જાય, અહીંથી તૂટે અને દ્રવ્ય બહાર નીકળે. રેડી? તો આ વાત થઈ રસધાની શું છે એની. મુખ્યત્વે મેજોરિટીલી વનસ્પતિ કોષમાં જોવા મળે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં રાખવાનું છે. અમીબાની અંદર જોવા મળે. એનું કાર્ય શું છે એ આપણે જોયું. મુખ્ય કાર્ય નકામા દ્રવ્યો, ઉત્સેક દ્રવ્યો જે છે એના સંચય સ્થાન તરીકે વર્તવું, પ્લસ કોષ જે છે એની અંદર આશ્રિતિદાર જાળવવો. રસધાની પટલ ટોનોપ્લાસ્ટ છે, ટેક્સ્ટબુકમાં શબ્દ છે કે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં તે પ્રસરણ કરે. એટલે કે રસધાની પટલ છે એની અંદર રહેલા જે પ્રોટીન પંપ છે, જે આયન માર્ગ છે, તે બધા સક્રિય વહન કરી શકવા માટે સમર્થ છે. એટલે કે બાર સાંદ્રતા ઓછી હોય છતાંય જો એને દ્રવ્ય જોતો હોય તો પણ તે સક્રિય વહન દ્વારા, એટીપીના ઉપયોગ દ્વારા દ્રવ્યના અણુનું વહન કરવા માટે સમર્થ છે. તો સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં ઇઝ ઇક્વલ ટુ સક્રિય વહન, અથવા સાદી રીતે કહું તો ઓછીથી વધુ સાંદ્રતા તરફ પણ વહન કરવા માટે આ સમર્થ છે. આ એટલે કોણ? ટોનોપ્લાસ્ટ. ટોનોપ્લાસ્ટ એટલે રસધાની પટલ. શા માટે સમર્થ છે? તો કે એની સપાટી ઉપર એટીપીનો ઉપયોગ કરીને વર્ક કરતા પ્રોટીન આયન માર્ગો આવેલા છે, એટલા માટે. તો મિત્રો આ સાથે અંતઃપટલ તંત્ર જે છે એના જે ઘટકો છે એનું કામ પૂરું થાય છે. તો ફરીથી યાદ દેવડાવી દઉં કે અંતઃપટલ તંત્રના ઘટકો એની અંદર આપણે આ સમૂહ સાથે શા માટે ભણ્યા? તો કે એના જે કાર્ય છે તે મહદઅંશે એકબીજા સાથે સંકળાયેલા છે. એમાંય ખાસ કરીને અંતઃકોષરસજાળ અને ગોલ્ગીકાય તો પહેલા, આમાં હજી આપણને નથી સૂઝતું. બીજું રચના, ઉદ્ભવ, કે ચારે ચાર છે ને એ સમાન રીતે કોષરસ પટલ જે છે એમાંથી કોષરસ પટલ અંદરની બાજુએ, અંદરની બાજુએ જેને કહેવાય વળીને એક્સટેન્ડ થઈને એમાંથી નિર્માણ પામે છે. તો આ સાથે અંતઃપટલ તંત્રના ઘટકો પૂરું થાય છે. એટલે કે અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાની આપણે જોયું. હવે આના પછીના લેક્ચરની અંદર ખૂબ જ બહુ મહત્વનું, અને તમે પણ તમારા જૂના ધોરણોમાં ભણેલા હોય કણાભ સૂત્ર, કે જેને તમે અત્યાર સુધી એવું કહેતા કે ઉર્જા જે છે એનું ઘર કહી શકાય, અથવા કોષનું શક્તિઘર. તો ખરેખર કણાભ સૂત્ર શું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, કઈ જગ્યાએ એનર્જી બને છે, કેમ બને છે એ નહીં ભણીએ, કારણ કે એનું તો આખું ચેપ્ટર ભણવાનું છે. ચેપ્ટર નંબર 14 શ્વસન, એ આખું એ બાબતનું છે કે એટીપી કઈ રીતે બને છે. પણ છતાં પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આછા પાતળી રૂપરેખા જોઈશું કે ખરેખર એટીપી એટલે કે એનર્જી શું છે ને એ કેવી રીતે સંચિત થાય છે. તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.